આજે વિશ્લેષણમાં એક એવા મુદ્દાની વાત કરવી છે જે લોકશાહી સાથે સંકળાયેલો છે। ભારત દેશ જે લોકશાહી ધરાવતો દેશ છે અને લોકશાહીમાં દેશની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સત્તાનું સુકાન જે તે રાજકીય પક્ષના હાથમાં સોંપે છે। હમણાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ તો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ અને તેની સાથે દિલ્હીમાં ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂર્ણ થયો અને દેશની રાજધાનીને મળ્યા નવા મહિલા મુખ્યમંત્રી। દિલ્હીની તાસીર રહી છે કે મુખ્યમંત્રી પદ માટે મહિલા ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવે છે। તેનું શું કારણ? અચ્છા, રેખા ગુપ્તાને કેમ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા? રેખા ગુપ્તા કોણ છે, કેટલું ભણ્યા છે, તેમનો વ્યવસાય શું છે, રાજકીય કારકિર્દી કેવી રહી, તમામ વાત કરીશું। સૌથી અગત્યની વાત એ કે રાજધાની પર રાજ કરનાર 4 મહિલા કોણ છે એ પણ વાત કરીશું। કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર હવે રાજધાનીમાં વર્ષો બાદ સત્તાનો સ્વાદ ચાખી રહેલી ભાજપની સરકાર 28 રાજ્ય ધરાવતા ભારત દેશમાં ક્યાં ક્યાં રાજ કરી રહી છે તે સૌથી પહેલા મેપના માધ્યમથી જોઈ લઈએ અને પછી દિલ્હીની વાત કરીશું। અત્યારે દેશમાં એવા 21 રાજ્ય છે કે જ્યાં ભાજપની સરકાર છે, 5 રાજ્ય એવા છે કે જ્યાં ગઠબંધન સરકાર છે અને અન્ય રાજ્યોમાં ભાજપની સરકાર છે। મેપના માધ્યમથી પણ સમજીએ કે ક્યાં સરકાર ભાજપની છે। અહીં તમને ભારતનો મેપ જોવા મળી રહ્યો છે। આમાં જ્યાં તમે કેસરી રંગ જોઈ રહ્યા છો એ કેસરી રંગ બતાવી રહ્યો છે કે અહીં ભાજપની સરકાર છે અને જે પીળો રંગ જોવા મળી રહ્યો છે અહીં પણ ભાજપની સરકાર છે પરંતુ એનડીએ ગઠબંધન। હવે અહીં તમને જે રાજ્યમાં સરકાર છે તે મેન્શન કરવામાં આવ્યા છે, તમે અહીં સમજી શકો છો કે આ કેસરી કલર જે તમે અહીં નકશામાં જોવો છો એ ભાજપની સરકાર છે। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ઓડિશા, રાજસ્થાન, ગુજરાત, ગોવા અને મધ્યપ્રદેશ, સાથે આ તરફ તમે જુઓ અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, ત્રિપુરા, પુડુચેરી અને છત્તીસગઢ આ એવા રાજ્યો છે કે અહીં ભાજપની જ સરકાર છે। નાગાલેન્ડ, બિહાર, મેઘાલય, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ આ એવા રાજ્ય છે કે અહીં ગઠબંધન સાથેની સરકાર છે। આ તમામ એટલા માટે હું તમને બતાવી રહ્યો છું કે જેથી કરીને તમને ખબર પડે કે ક્યાં ભાજપની સરકાર છે અને હવે અત્યારે દિલ્હીમાં પણ ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો છે। વર્તમાનમાં દેશમાં ભાજપના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી છે। આપણે જે વાત કરી કે 21 રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ દરેક જગ્યાએ પુરુષ મુખ્યમંત્રી છે। હવે ભાજપના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી દિલ્હીમાં છે, રેખા ગુપ્તા, જેણે આજે શપથ ગ્રહણ કર્યા। આમ તો અગાઉ પણ મહિલા મુખ્યમંત્રી બની ચૂક્યા છે ભાજપમાંથી। ગુજરાતની જ વાત કરી લઈએ તો આનંદીબેનને સુકાન સોંપવામાં આવ્યું હતું। દિલ્હીમાં પણ જે અગાઉની વાત કરીએ તો સુષ્મા સ્વરાજને સુકાન સોંપાયેલું હતું। હવે રેખા ગુપ્તા કે તેઓ દિલ્હીના ચોથા ભાજપના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા। આ પહેલા મદનલાલ ખુરાના, સાહિબસિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આજે જ રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા અને દિલ્હીનો કાર્યભાર સંભાળ્યો। ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે જે નામ ચર્ચામાં હોય એનાથી વિપરીત જ નામ સામે આવે છે। મુખ્યત્વે એક વાત એ પણ છે જે હવે જોવા મળી રહી છે કે ભાજપ નવા ચહેરા અને સ્વચ્છ છબી પર ભાર મૂકી રહી છે। આ વખતે પણ પ્રવેશ વર્માનું નામ ખૂબ જ ચર્ચાયું પણ નીકળ્યા રેખા ગુપ્તા। તમને ખબર જ હશે કે ગુજરાતમાં પણ આનંદીબેનના રાજીનામા સમયે નીતિનભાઈ ખૂબ જ ચર્ચામાં રહેલા પણ સત્તા કોને મળી? વિજયભાઈને। અને વિજયભાઈના રાજીનામા વખતે પણ ભૂપેન્દ્ર દાદાનું નામ અનપેક્ષિત હતું જે જાહેર થયું હતું। હવે રાજધાનીમાં તો રેખાબેને સત્તાનું સુકાન સંભાળી લીધું છે પણ રેખાબેન છે કોણ, તેમનો અભ્યાસ શું છે, વ્યવસાય શું છે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ। રેખાબેન હવે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે। તેઓ 19 જુલાઈ 1974ના રોજ હરિયાણાના જુલાનામાં જન્મ્યા અને ત્યારબાદ તેમના પિતાના વ્યવસાયના કારણે તેઓ દિલ્હી આવ્યા હતા। વર્ષ 1998 દિલ્હીની યુનિવર્સિટીની દૌલતરામ કોલેજમાંથી તેઓ વાણિજ્યમાં સ્નાતક થયા, એટલે કે તેમણે બીકોમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો। આગળ તેમણે વર્ષ 2022માં ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે। તમને હું એ પણ જણાવી દઉં કે તેઓ વ્યવસાયે વકીલ તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેમણે રાજકારણમાં તેમની સક્રિયતા જોવા મળી રહી છે। 1994 થી લઈને તેઓ સક્રિય રહ્યા છે। એ પછી તેમનો અભ્યાસ ક્ષેત્રની વાત હોય, તેમનો જે કોલેજ કાળ હતો એ સમયની વાત હોય કે પછી અત્યારે રાજકીય વાત હોય, મનીષ ગુપ્તા સાથે તેમના લગ્ન થયા હતા વર્ષ 1998માં। તેમના પરિવારમાં તેમના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે। 1998 થી અત્યારે 2025 તેમના લગ્ન જીવન દરમિયાન તેમને 2 સંતાન છે। સોગંદનામા મુજબ તેમની સામે કોઈ ફોજદારી કેસ નથી। જે રીતે મેં તમને પહેલા કહ્યું કે ભાજપ અત્યારે સ્વચ્છ છબી
ધરાવતા હોય તેવા લોકોને પ્રાધાન્ય આપી રહી છે. અને એ તમે અહીં જોઈ શકો છો કે સોગંદનામું એટલે કે સોગંદનામું જ્યારે તેઓ ઉમેદવારી ફોર્મ ભરે છે ત્યારે એક સોગંદનામું કરવાનું હોય છે અને એ સોગંદનામામાં તેઓ તેમની તમામ વિગતો આપતા હોય છે અને તે મુજબ તેમની સામે કોઈ જ ફોજદારી ગુનો નોંધવામાં નથી આવ્યો. હવે આર્થિક વિગતોની પણ વાત કરીશું સોગંદનામા મુજબ. જે મેં તમને કહ્યું કે જ્યારે તેઓ ચૂંટણી ફોર્મ ભરે છે, ઉમેદવારી નોંધાવે છે ત્યારે એક સોગંદનામું કરવામાં આવતું હોય છે. તેમાં તેઓ પોતાની તમામ વિગતો નોંધાવતા હોય તેની અંદર તેઓ તેમની આર્થિક વિગતો પણ દર્શાવતા હોય છે. તેમાં તેમની સ્થાવર મિલકત કેટલી છે, તેમની જંગમ મિલકત કેવી છે, એ તમામ વસ્તુ તેઓ એમાં દર્શાવતા હોય છે. આપણે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે રેખાબેન ગુપ્તા તેમની સોગંદનામા મુજબ વાર્ષિક આવક કેટલી છે, તો તેમની વાર્ષિક આવક છે 6.92 લાખ રૂપિયા, એટલે કે લગભગ 7 લાખ રૂપિયા વાર્ષિક આવક તેમણે સોગંદનામામાં દર્શાવી છે. સાથે જ તેમની જે સ્થાવર અને જંગમ મિલકત છે તેની પણ વિગતો તેમણે આપી છે. તેમના પતિની જે સ્થાવર અને જંગમ મિલકત છે તેની પણ માહિતી આપી છે. તો વર્ષ 2023ના અને 24ના આઈટી રિટર્ન મુજબ તેમના પતિની વાર્ષિક આવક 97.5 લાખ રૂપિયા છે. વર્ષ 2023-24ના આવકવેરા રિટર્ન મુજબ તેમના પતિની એટલે કે મનીષ ગુપ્તાની વાર્ષિક આવક છે 97.5 લાખ રૂપિયા અને રેખા ગુપ્તાની વાર્ષિક આવક છે લગભગ 7 લાખ રૂપિયા. જંગમ સંપત્તિ તો રેખા ગુપ્તાની છે 1,25,73,289 અને તેમના પતિની મનીષ ગુપ્તાની જંગમ સંપત્તિ 1,14,51,774. તમને ખબર જ હશે કે જંગમ સંપત્તિમાં તેનો સમાવેશ થાય છે કે જેને આપણે ક્યાંય ખસેડી નથી શકતા, ફેરબદલી નથી કરી શકતા, એટલે કે મકાન, જમીન, પ્લોટ, આ તમામ વિગતો તેમાં આવે છે. હવે સ્થાવર સંપત્તિ જેમાં રેખા ગુપ્તા પાસે છે 2,30,00,000 રૂપિયાની મિલકત, જેમાં મનીષ ગુપ્તા પાસે છે 30 લાખ રૂપિયા અને આ સ્થાવર સંપત્તિની વાત થઈ રહી છે. રેખા ગુપ્તા પાસે 2 કરોડથી પણ વધારેની સ્થાવર સંપત્તિ છે. રેખા ગુપ્તા પર લોન પણ છે, જે લોન છે 48,44,685 રૂપિયાની રકમ કે જેટલી લોન તેમણે હજુ ચૂકવવાની બાકી છે. આ તો થઈ તેમની આર્થિક વિગતોની વાત. હવે સાથે આપણે સૌથી અગત્યની વાત છે કે રાજકીય કારકિર્દી સમજવી એટલી જરૂરી છે, કારણ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી પદ તરીકે શપથ ગ્રહણ કરે છે અને આખા રાજ્યની સત્તા તેમના હાથમાં સોંપવામાં આવે છે, એટલે કે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને આમને આમ તો સત્તા નથી સોંપવામાં આવતી. તો રેખાબહેનને દિલ્હી એટલે કે દેશની રાજધાની અને તેનું સુકાન સોંપવામાં આવ્યું છે. તો તેની પાછળ શું કારણ છે, તેઓ ક્યારથી સક્રિય છે રાજકારણમાં, કેવી રીતે તેઓ રાજકારણમાં આવ્યા અને એ તમામ બાબત આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ તો વધારે સારી રીતે તમે સમજી શકો. જ્યારે તેઓ કોલેજ કાળમાં હતા ત્યારની વાત કરી લઈએ તો 1994-95માં દિલ્હીની દોલતરામ કોલેજમાં તેઓ વિદ્યાર્થી પાંખના સચિવ રહી ચૂક્યા અને ત્યારબાદથી ધીરે ધીરે એટલે કે તેમનામાં એક લીડરશિપ ક્વોલિટી ત્યારથી જોવા મળતી હતી. દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના સચિવ તરીકે તેમની વરણી થઈ વર્ષ 1995-96માં. વર્ષ 1996 થી 97 સુધી દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકેની પણ તેમણે ફરજ નિભાવી છે. 1996-97ની આ વાત છે જ્યારે તેઓ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ રહી ચૂક્યા. વર્ષ 2003-04માં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દિલ્હીના સચિવ તરીકેની તેમને ભૂમિકા સોંપવામાં આવી અને તે ભૂમિકા તેમણે નિભાવી. વર્ષ 2003-04ની વાત હતી. વર્ષ 2004-06 કે જ્યારે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તરીકેની તેમને જવાબદારી સોંપવામાં આવી અને તે જવાબદારી પણ તેમને સારી રીતે બખૂબી નિભાવી અને ત્યારબાદ તેમને આગળ જવાબદારી સોંપવામાં આવી. 2007માં દિલ્હીના ઉત્તર પીતમપુરા વોર્ડના કાઉન્સિલર અને ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી અને ત્યારબાદથી તેઓ મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ તરીકેની ફરજ બજાવતા હતા. વર્ષ 2007ની આ વાત થઈ રહી છે. વર્ષ 2007થી 9 મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિ એટલે કે એમસીડીના અધ્યક્ષ પદે તેમની નિયુક્તિ કરવામાં આવી અને ત્યારથી તેઓ એમસીડીના અધ્યક્ષ પદે ફરજ બજાવી રહ્યા હતા. વર્ષ 2007થી 8 દરમિયાન વર્ષ 2009 દિલ્હીમાં રાજ્ય મહિલા મોરચા ભાજપ મહાસચિવ તરીકે તેમની વરણી કરવામાં આવી. વર્ષ 2009માં દિલ્હીમાં રાજ્ય મહિલા મોરચા ભાજપ મહાસચિવ તરીકેનું પદ તેમને સોંપવામાં આવ્યું. વર્ષ 2010ની વાત કરીએ તો ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા. વર્ષ 2010માં એટલે કે તેઓ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હતા. ભાજપમાં અલગ અલગ હોદ્દે તેમણે કામ કર્યું, અલગ અલગ જવાબદારી તેમને સોંપવામાં આવી. વર્ષ 2012માં દિલ્હીના ઉત્તર પીતમપુરા વોર્ડમાંથી બીજી વખત કાઉન્સિલર તરીકે તેઓ ચૂંટાયા
અને વર્ષ 2015માં શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી 11,000 મતોથી તેઓ હાર્યા. અત્યારે પણ તેઓ શાલીમાર બાગ જે વિધાનસભા બેઠક છે ત્યાંથી જ ઉમેદવારી કરી હતી અને ત્યાંથી જીત્યા છે. વર્ષ 2020માં શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી 4,500 મતોથી તેઓ હાર્યા. વર્ષ 2015માં પણ તેમણે આ જ બેઠક પરથી ઉમેદવારી કરી હતી. વર્ષ 2020માં પણ આ જ બેઠક પરથી ઉમેદવારી કરી હતી. વર્ષ 2022માં પણ આ જ બેઠક પરથી તેમણે ઉમેદવારી નોંધાવી. વર્ષ 2022માં શાલીમાર બાગ ડી વોર્ડમાંથી કાઉન્સિલર તરીકે તેઓ ચૂંટાયા. વર્ષ 2025 શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી તેમની જીત થઈ, એટલે કે આ વર્ષે જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ દિલ્હીમાં, વર્ષ 2025માં શાલીમાર બાગ બેઠક પરથી આપના વંદના કુમારી તેમની સામે હતા અને તેમને 29,595 મતોથી રેખા ગુપ્તાએ હરાવ્યા અને તેઓ અહીંથી વિજેતા થયા અને દિલ્હીની સુકાન તેમના હાથમાં સોંપવામાં આવી. હવે સૌથી અગત્યની વાત છે કે જે આપણે વાત કરી રહ્યા હતા કે દિલ્હીમાં 4 મહિલા મુખ્યમંત્રી બન્યા છે આજ દિન સુધીમાં. એમાં એક કોંગ્રેસના શીલા દીક્ષિત કે જેમનો કાર્યકાળ ખૂબ જ લાંબો રહ્યો છે, એટલે કે 3 ટર્મ સુધી તેઓ મુખ્યમંત્રી પદ પર રહ્યા અને દિલ્હીનો કાર્યભાર સંભાળ્યો. સૌથી પહેલા આપણે વાત કરીએ 27 વર્ષ પછી ભાજપની જે અહીં સત્તા આવી છે, ભાજપનો જે વનવાસ હતો એ પૂરો થયો છે, ત્યારે ભાજપના પણ એક મહિલા મુખ્યમંત્રી અગાઉ દિલ્હીની સુકાન સંભાળી ચૂક્યા છે, સુષ્મા સ્વરાજ. તેમનો કાર્યકાળ નાનો હતો પરંતુ તેઓ અહીં જવાબદારી નિભાવી ચૂક્યા છે. પછી ત્રીજા ક્રમે હતા આતિશી માર્લેના કે જે આમ આદમી પાર્ટીમાંથી રહ્યા છે. 4 મહિનાથી પણ વધારે તેમનો કાર્યકાળ રહ્યો અને હવે આજે જ શપથ લીધા છે રેખા ગુપ્તાએ. આખો જે દિલ્હીનો જે આ ઘટનાક્રમ છે એ સમજીએ કે કયા કયા એવા 4 મહિલા મુખ્યમંત્રી રહ્યા, તેમનો કાર્યકાળ શું રહ્યો. તો દિલ્હીનું જે સુકાન છે, દિલ્હીની જે કમાન છે, અત્યાર સુધી 4 મહિલાઓના હાથમાં ગઈ છે અને દિલ્હી મહિલાને વધારે પ્રાધાન્ય આપી રહી છે કારણ કે દિલ્હીમાં મહિલા મતદારોની સંખ્યા પણ વધારે છે. રાજધાનીમાં 4 મહિલા મુખ્યમંત્રી. રેખા ગુપ્તા ભાજપના બીજા મહિલા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા છે. જે મેં તમને કહ્યું કે અગાઉ સુષ્મા સ્વરાજ પહેલા મુખ્યમંત્રી બન્યા હતા દિલ્હીમાં ભાજપના મહિલા મુખ્યમંત્રી. દિલ્હીના સૌથી પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ ભાજપના જ હતા. અત્યારે વર્તમાનમાં 21 રાજ્યમાં ભાજપની સત્તા છે, જેમાં એકમાત્ર મહિલા મુખ્યમંત્રી છે જે રેખા ગુપ્તા. હવે સુષ્મા સ્વરાજ જે 1998માં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા દિલ્હીમાં ભાજપના. 1998માં અટલ સરકારમાં તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો કાર્યકાળ ખૂબ જ નાનો રહ્યો છે, માત્ર 52 દિવસનો, અને ડિસેમ્બરમાં તેમણે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ એક બીજા મહિલા મુખ્યમંત્રી પર દિલ્હીએ વિશ્વાસ મૂક્યો અને તે છે કોંગ્રેસના શીલા દીક્ષિત. ખૂબ જ લાંબા સમય સુધી તેમણે સેવા બજાવી છે દિલ્હીમાં અને તેમને ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરાવ્યું. 3 ટર્મ સુધી તેમની ફરજ પર તેઓ રહ્યા. એમાં કોંગ્રેસ પાર્ટીના શાસનમાં તેમની હેટ્રિક જોવા મળી. 1998 થી 2013 સુધીનો તેમનો કાર્યકાળ હતો મુખ્યમંત્રી તરીકેનો. 15 વર્ષ 25 દિવસનો કાર્યકાળ અને દિલ્હીની સુકાન તેમણે સંભાળી. ત્યાર પછી ત્રીજા મહિલા કે જે આમ આદમી પાર્ટીના અગ્રણી કાર્યકર્તા હતા આતિશી માર્લેના. કેજરીવાલનું રાજીનામું. કેજરીવાલના રાજીનામા બાદ તેમણે શપથ ગ્રહણ કર્યા. 17 સપ્ટેમ્બર 2024 થી 9 ફેબ્રુઆરી સુધી તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પદે રહ્યા. 4 મહિના અને 18 દિવસનો કાર્યકાળ તેમનો રહ્યો. એટલે કે સુષ્મા સ્વરાજ પછી સૌથી નાનો કાર્યકાળ હોય તો એ આતિશીનો રહ્યો છે. રેખા ગુપ્તા કે જેમણે આજે જ શપથ લીધા, વર્તમાન મુખ્યમંત્રી છે રાજધાનીના. ભાજપમાંથી શાલીમાર બાગ બેઠક પરથી ચૂંટાયા. 27 વર્ષ બાદ ભાજપને મળેલ સત્તાની કમાન તેમણે સંભાળી છે. એટલે કે 27 વર્ષ બાદ જે દિલ્હીની કમાન ભાજપને મળી છે એ હવે રેખા ગુપ્તાના હાથમાં છે. હવે સૌથી અગત્યની વાત એ છે કે દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીની પસંદગી કેમ કરવામાં આવે છે, કારણ કે તમે જોયું કે અત્યાર સુધીમાં દિલ્હીમાં 4 મહિલા પર પસંદગી ઉતારવામાં આવી છે. તો કેમ મહિલા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે છે, દિલ્હીને કેમ મહિલા મુખ્યમંત્રી પસંદ આવે છે, કે પછી કોઈ પણ પાર્ટી, કોઈ પણ પક્ષ
શા માટે મહિલાને આગળ કરે છે? કારણ કે શું મહિલા સશક્તિકરણની જે વાતો થઈ રહી છે તો એમાં મહિલાને આગળ કરવાથી પાર્ટીને પણ ફાયદો થઈ રહ્યો છે? અનેક એવા સવાલો છે. એ તમામ બાબતો જોઈશું, ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે શું પરિસ્થિતિ છે, કેમ મહિલા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે છે, શા માટે મહિલાને પ્રાધાન્ય આપવામાં આવે છે. કારણ કે હવે આ ચોથા મહિલા મુખ્યમંત્રી દિલ્હીને મળ્યા છે. મહિલા મુખ્યમંત્રીની પસંદગી દિલ્હીની તાસીર છે, જે આપણે પહેલા પણ વાત કરી કે દિલ્હીમાં આ ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા. અગાઉ પણ 3 મહિલાઓ દિલ્હીનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી 3 પક્ષોએ સત્તા પર રાજ કર્યું છે. એટલે કે પહેલા ભાજપની સત્તા હતી, પછી કોંગ્રેસની સત્તા આવી, કોંગ્રેસની સત્તા ગઈ ત્યારે આમ આદમી પાર્ટીની સત્તા આવી, અને આમ આદમી પાર્ટીની સત્તા ગઈ તેની સાથે જ ભાજપે ફરીથી દિલ્હીનું સુકાન સંભાળી લીધું. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ, જે મેં તમને અત્યારે જ વાત કરી, એમાં સૌથી વધારે કોંગ્રેસે રાજ કર્યું છે 15 વર્ષ સુધી. આમ આદમી પાર્ટીએ પણ 10 વર્ષ સુધી દિલ્હીમાં રાજ કર્યું છે અને હવે ફરીથી ભાજપે સુકાન સંભાળી લીધું છે. ત્રણેય પક્ષોએ મહિલા મુખ્યમંત્રીને કમાન સોંપી છે. એટલે કે કોઈ પણ પક્ષ એવું નથી રહ્યું કે જેણે મહિલાને પ્રાધાન્ય ન આપ્યું હોય. દિલ્હીમાં શીલા દીક્ષિત રહી ચૂક્યા છે, અગાઉ સુષ્મા સ્વરાજને આપવી હતી દિલ્હીની કમાન. હવે કોંગ્રેસના શીલા દીક્ષિત, જે 15 વર્ષ સુધી મહિલા મુખ્યમંત્રી રહ્યા હતા, જે મેં તમને વાત કરી કે 3 ટર્મ સુધી, એટલે કે કોંગ્રેસનું જ્યારે શાસન હતું ત્યારે શીલા દીક્ષિત કોંગ્રેસનું પણ અગ્રણી રહ્યા અને સાથે તેમણે દિલ્હીમાં શાસન કર્યું. આમ આદમી પાર્ટીની વાત હતી તો આતિશીને મહિલા મુખ્યમંત્રી બનાવ્યા હતા. જોકે કેજરીવાલની સત્તા હતી, પરંતુ જે ઘણા બધા કૌભાંડ સામે આવ્યા અને કેજરીવાલે સત્તા મૂકી દેવી પડી અને આતિશીને પ્રાધાન્ય આપવામાં આવ્યું. હવે ભાજપે પણ સુષ્મા સ્વરાજને અગાઉ જે સત્તા સોંપી હતી અને હવે રેખા ગુપ્તાને પસંદ કર્યા. હવે રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી પદે બેઠા છે અને હવે તેઓ દિલ્હીનું સુકાન સંભાળી રહ્યા છે. હવે દિલ્હીમાં તેઓ રાજ કરી રહ્યા છે. દિલ્હીમાં જે મુખ્યમંત્રી શરૂઆતથી હોય એનો કાર્યકાળ વધુ હોય છે, એક માન્યતા એ પણ છે જે આપણે પહેલા વાત કરી. કારણ કે તમે જોયું કે જ્યારે સત્તા ગઈ અને બીજા ઉમેદવાર કે જેને મુખ્યમંત્રી તરીકે બેસાડવામાં આવ્યા પણ તેમની સત્તા વધારે લાંબા સમય સુધી નથી ચાલી, જ્યારે ચૂંટણી થઈ અને ત્યારે જે મહિલાને કમાન સોંપવામાં આવી તેમણે 5 વર્ષ સુધી રાજ કર્યું છે. એટલે કે શીલા દીક્ષિતને તમે જોઈ લો, દિલ્હીમાં કુલ મતદાર છે 1.55 કરોડ, એમાં મહિલા મતદારની સંખ્યા પણ વધારે છે. 71.74 લાખ મહિલા વોટર છે દિલ્હીમાં. એટલે એક તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે, એટલે તમામ પાર્ટી છે કે જે મહિલાને પ્રાધાન્ય આપી રહી છે, જેથી કરીને જે મહિલા મતદારો છે તેને આકર્ષી શકાય અને વધારે વોટ મેળવી શકાય. એટલે કે એક આ વોટ બેંકની રાજનીતિ પણ કહી શકાય. સાથે મહિલા મુખ્યમંત્રી બનાવીને વસ્તીને આકર્ષવાની રણનીતિ છે. કારણ કે સ્વાભાવિક છે કે મહિલા વોટરની સંખ્યા વધારે છે, એટલે કે જ્યારે મહિલા ઉમેદવારને આગળ રાખવામાં આવે છે તો મહિલા વોટરને આકર્ષી શકાય. કારણ કે એક મહિલા બીજી મહિલાની વ્યથા સમજી શકે, એ પણ માન્યતા છે. સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. કારણ કે તમે જોયું હશે કે અત્યારે જે મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે, મહિલા સશક્તિકરણની યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે, એટલે કે મહિલા સશક્તિકરણને પણ આનાથી વેગ મળશે અને મહિલા સશક્તિકરણને આગળ કરી શકાય અને એ રીતે મહિલા વોટરને આકર્ષી શકાય, એક એ પણ માન્યતા રહી છે. આ તમામ તો માન્યતાઓ છે, પરંતુ હવે દિલ્હીમાં મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ પદભાર સંભાળી લીધો છે. એટલે હવે તમામની વચ્ચે એ પણ સૌ કોઈની નજર છે કે હવે દિલ્હીમાં જે બદલાવ આવશ્યક હતા, દિલ્હીમાં જે સમસ્યાઓ હતી, દિલ્હીવાસીઓની જે માંગ હતી, એ હવે ઝડપથી પૂરી થશે. કારણ કે એક તરફ જે મેનિફેસ્ટો હતો ભાજપનો, તેમાં યમુનાની સફાઈનો મુદ્દો આવરી લેવામાં આવ્યો હતો અને હવે દિલ્હીમાં સરકાર ભાજપની બનતાની સાથે જ યમુનાની સફાઈ પણ શરૂ થઈ ગઈ છે. એટલે એક તરફ દિલ્હીવાસીઓ એ પણ આશા રાખીને બેઠા છે કે હવે ભાજપની સરકાર આવી છે તો દિલ્હીમાં કામ થશે અને તેમની સમસ્યાનું નિરાકરણ આવશે. હવે સમય જતા આગળ ખબર પડશે કે દિલ્હીવાસીઓ તેમની જે અપેક્ષાઓ છે તેની પર કેટલા ખરા ઉતરે છે, ભાજપ છે કે જે તેમના વાયદાઓમાં કેટલા ખરા ઉતરે છે.